નારાયણ નારાયણ કરતા નારદજીનું આગમન થયું અને આવી અને નારદજીએ પૂછ્યું કે કેમ ચહેરો ઉતરી ગયો છે? વ્યાસજીએ કહ્યું કે એકનો એક દીકરો જેનો જતો રે ઘર છોડીને એના બાપનો ચહેરો ઉતરી ન જાય તો શું થાય? જેના માટે 18 પુરાણની રચના કરી, વેદનો વિસ્તાર કર્યો, વેદ સ્વરૂપ ઇતિહાસ બનાવ્યું, મહાભારતની રચના કરી, આ બધું કર્યું વારસામાં આપવા માટે. એ જ દીકરો બધું છોડીને જતો રહે, 17 પુરાણ રચાય, તો હવે એના પિતાએ શું કરવું? ત્યારબાદ નારદજીએ પોતાના 3 જન્મની કથા કઈ સંભળાવી છે. અને 3 જન્મની કથાને કઈ સંભળાવી કે ભાઈ હું પહેલા દાસી પુત્ર હતો, પછી બ્રાહ્મણ પુત્ર અને પછી બ્રહ્માના પુત્રના રૂપમાં પ્રગટ થયો. ભગવાને મને આ દેવદત્તા નામની વીણા આપી છે. નારાયણ નારાયણ કરીને રોજ પરિભ્રમણ કરું છું અને ભગવાનનું સ્મરણ કરું છું. ઉદાસ થવાની જરૂર નથી. 17 પુરાણની રચના કરી, એક કામ કરો, 18મા પુરાણની રચના કરો અને એમાં ભગવાન કૃષ્ણની લીલાઓની દર્શન કરાવો. વિશેષ પ્રકારે ભગવાન કૃષ્ણના બાળ લીલાનું વર્ણન કરો, જેથી કરીને તમારો જે ચાલ્યો ગયેલો પુત્ર છે ને એ પાછો આવશે. નારદજી આટલું કહીને ગયા. વ્યાસજી સરસ્વતી નદીની અંદર સ્નાન કર્યું છે. બ્રહ્મ નદ્યામ સરસ્વત્યામ આશ્રમ પશ્ચિમે તટે સમ્યાપ્રાસૈદી પ્રોક્ત ઋષિણામ સત્રવર્ધનમ. સરસ્વતી નદીના કિનારે વ્યાસજીનો આશ્રમ છે, જેનું નામ છે સમ્યાપ્રાસ. અને એમાં વ્યાસજી સરસ્વતીમાં સ્નાન કરી અને પોતાના આશ્રમની અંદર બેઠા છે અને વિચાર કરે છે કે શરૂ ક્યાંથી કરું. વિચાર કરતા કરતા સમાધિ લાગી અને સમાધિમાં પ્રથમ દ્રશ્ય જે દેખાયું ત્યાંથી કથાનો પ્રારંભ કર્યો છે વ્યાસજી. પહેલું દ્રશ્ય કયું દેખાયું તો અહીં લખ્યું છે, યદા અમૃધે કૌરવ સંજયાનામ વિરેશ્વતી વીરગતોય ગતોયમ વિરેશ્વતો વીરગતિમ ગતેષુ વૃકોદરા વિદ્ધ ગદાભિમર્ષમ ભગનોરુદંડે ધૃતરાષ્ટ્રપુત્રે. ભીમે ગદાના પ્રહાર કરી કરીને દુર્યોધનની જાંઘને તોડી નાખેલી, લોહીના ખાબોચિયામાં પડેલું દુર્યોધન. પૃથ્વી પર અંધકારના ઓળાઓ ઉતરી આવ્યા છે. કુરુક્ષેત્રનું મેદાન ભેંકાર ભાસી રહ્યું છે, ભયંકર ભાસી રહ્યું છે, કારણ કે લાશોના ઢગલા પડ્યા છે. હા, અને એમાં એક લોહીના ખાબોચિયામાં પડેલો દુર્યોધન પીડાઈ રહ્યો છે. અશ્વત્થામા હાથમાં લાલટેન લઈને નીકળ્યા. કોઈના પીડિત થવાનો અવાજ સાંભળી અને એ દિશામાં વધ્યા. આગળ જોયું તો દુર્યોધન એક લોહીના ખાબોચિયામાં પડ્યો છે. પછી તો પૂછ્યું છે, દુર્યોધને પોતાની અંતિમ ઈચ્છા પ્રગટ કરી, ભાઈ પાંડવોને મારી નાખો તો મને સારું મૃત્યુ થાય મારું. એમ અત્યંત દુરાગ્રહ કર્યો અને અશ્વત્થામાં ગયો છે, પાંડવોને મારવા ગયો. પણ ભગવાનની પ્રેરણાથી પાંડવો વન તરફ પ્રસ્થાન કરેલું. પાંડવના પુત્રો સૂતા હતા, એના મસ્તક કાપીને લઈ આવ્યો. આ જોઈ દુર્યોધનને બહુ દુઃખ થયું. અશ્વત્થામાને બહુ ગુસ્સો કર્યો છે, ખીજાયો છે દુર્યોધન અને કહ્યું, ભાઈ તને પાંડવોના માથા લાવવાનું કહ્યું તો આ પાંડવોના પુત્રોને લઈ આવ્યો. અમારી પાછળ પાણી રેડવાવાળા આ 5 હતા, એને તમે પૂરા કર્યા. અમારા પરિવારમાં કોઈ બચ્યું નથી જે અમારી પાછળ ખોબો ભરીને પાણી રેડે. ક્રોધ કર્યો છે દુર્યોધને. પણ પાંડવો જાણીને હર્ષ થયો અને પાંડવ પુત્રો જાણીને શોક થયો. હર્ષ અને શોક બંને ભેગા થયા. દુર્યોધનનું મૃત્યુ થયું છે.